નમસ્કાર ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ। મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ તારીખ 29 જુલાઈ 2024 અને વાર છે સોમવાર। આજે કપાસ બજાર કેવું રહી શકે છે, સાથે સાથે હાલ શું છે વાયદા બજારની અપડેટ્સ અને આજના કપાસના સૌથી ઊંચા અને નીચા ભાવ શું બોલાઈ શકે છે તેની સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ। તેથી વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। ચેનલમાં નવા હોય તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો ખાસ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। સૌપ્રથમ મિત્રો કપાસ બજારથી શરૂઆત કરીએ। આજે સોમવાર છે અને આજે ભારે વરસાદની આગાહી પણ છે, જેના લીધે જે મિત્રો માલ વેચવા જાઓ એ માલ સાચવજો, કારણ કે માર્કેટ યાર્ડવાળો જવાબદારી નથી લેતા, જેના કારણે આપણો માલ સાચવવી આપણી ફરજ બને છે। જેથી શક્ય બને તો આજે માલ વેચવા ખૂબ જ ઓછું જવું આપણે એક એવી આશા રાખીએ છીએ, કારણ કે જો વરસાદ પડશે તો ખેડૂતોનો માલ બગડી પણ શકે છે। વાત કરીએ આજે બજારની તો આવકો પણ થોડીક ઓછી થવાની સંભાવના છે। એના કારણે કપાસના ભાવની વાત કરીએ તો જે ખૂબ જ સારી ક્વોલિટીવાળો કપાસ હોય છે એ જ્યારે વરસાદી માહોલ હોય છે ત્યારે થોડોક ઓછો આવતો હોય છે, જેના લીધે કપાસના જે સૌથી ઊંચા ભાવ છે 1550થી લઈને 1560 અથવા તો 70 સુધી મેક્સિમમ બોલાવવાની સંભાવના છે। તેનાથી વધારે હાલ ભાવ બોલાવવાની સંભાવના આજે જોવા નથી મળી રહી। ઉપરાંત મિત્રો વાત કરીએ કપાસ બજારની તો ગયા અઠવાડિયામાં જેમ આપણે રિવ્યૂમાં વાત કરી હતી એમ કપાસ બજારમાં શનિવારે જે બજાર હતી લાસ્ટ ટાઈમ ઓપન થઈ હતી ત્યારે ઘટાડો જોવા મળ્યો હતો, અને ઘટાડો મિત્રો નાનો મોટો નહોતો, પરંતુ 20થી 30 રૂપિયાનો ઘટાડો જોવા મળી ગયો હતો, જેના લીધે આજે આશા રાખીએ કે ફરી એકવાર બજાર સુધરે અને ફરી એકવાર 20થી 30 રૂપિયાનો એટલીસ્ટ સુધારો કરી અને ફરી એકવાર 1550 પ્લસ એટલીસ્ટ 90થી 95% માર્કેટ યાર્ડમાં ભાવ બોલાવા લાગે। હવે મિત્રો વાત કરીએ આપણે બંને વાયદા બજારમાં, જેમાં સૌપ્રથમ MCXમાં વાત કરીએ તો પ્રીવિયસ ક્લોઝ જે શુક્રવારે જોવા મળ્યો હતો એ 440 પોઈન્ટના ઉછાળા સાથે જોવા મળ્યો હતો, અને આશા રાખીએ કે એમાં પણ સુધારો જોવા મળે, કારણ કે જ્યારે MCX વાયદો સુધરશે તો ન્યુયોર્ક વાયદો ખુલશે। અને મિત્રો હવે જો કાલની જે 30 જુલાઈ છે એ MCX વાયદાની એક્સપાયરી છે, એટલે કે MCX વાયદાની લાસ્ટ ડેટ છે। ત્યારબાદ ફરી એકવાર MCX વાયદો નવેથી ખુલશે। હવે વાત કરીએ ન્યુયોર્ક વાયદાની તો ન્યુયોર્ક વાયદો પણ $72-73 સમથિંગ જોવા મળી રહ્યો છે। અને વાત કરીએ આજે તો આજે પણ $1થી $2નો વધારો ઘટાડો જોવા મળી શકે છે। જ્યારે MCX વાયદો કઈ રીતનો ચાલે છે તેનો આધાર એ ન્યુયોર્ક વાયદા ઉપર છે, અને MCX વાયદામાં જો સારી એવી તેજી જોવા મળશે તો સામે ન્યુયોર્ક વાયદામાં પણ તેજી જોવા મળી શકે છે। હવે વાત કરીએ આપણે કપાસની આવકોની તો ગુજરાતમાં કપાસની આવકો ધીમે ધીમે વધવાની સંભાવના છે, પરંતુ હાલ વાત કરીએ તો 15,000થી લઈને 20,000 બેલ સુધી તો ઓલ ઓવર ભારતમાં જોવા મળશે। ગુજરાતમાં 5,000થી 8,000 બેલ વચ્ચે આવકો જોવા મળી શકે છે। તો મિત્રો આજની તમામ અપડેટ્સ વિડીયો કેવો લાગ્યો ખાસ કોમેન્ટ કરી દેજો। પસંદ આવ્યો તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ વસ્તુ